એના માટે બેઠા હતા કે અમને લોકોને અહીં બેસવા દો, ન્યાય આપો. તો ખીલ્યો ભરાઈ અને છોકરાને ગુંડાઓ અંદર બેહાડી અને તમે જો તો છોકરાને માર્યા. માગવાની એ એવું કહેતા હોય કે છાત્રાઓ અને આ યુવતીઓએ મને ગમે તેમ ગાળો બોલી છે અને અભદ્ર ભાષા બોલી છે, તો વડાપ્રધાન પોતે અત્યાર સુધી શું કર્યું છે? અમારા સોનિયાજીને જર્સી ગાય કહેતા એમને ભાન નહોતું. ભાજપના કાર્યકર્તાઓએ ધાક ધમકી આપી, પૂરી દેવાની FIR કરી અને રેપ કરવાની ધમકી સુધી આપી છે અને માફી મગાવી છે. સરકાર જનતા માટે હોય, જ્યારે આ સરકાર જનતા માટે નથી. આ ગુંડાઓની સરકાર છે, બળાત્કારીઓની સરકાર છે, વોટ ચોરની સરકાર છે. એટલું જ કહેવા માંગીએ છીએ કે અમિત શાહ અને મોદી બંને રાજીનામું આપે. એટલે લોકો પર લાઠીચાર્જ કરો અને લાઠીચાર્જ એક પહેલી વાત તો જે પોલીસ વાળા હતા ને એ લોકોને તો પેલા જે એમના નામના બક્કલ હોય છે ને બક્કલ તો હતા જ નહીં. એ લોકો ગુંડાના વેશમાં મોકલ્યા હતા. એ લોકોને બધી બહેનો પત્રો લખીને થાકી ગયા ને એમને બનેવી થાકી ગયા પછી હવે ક્યારે 15 લાખ મોકલે છે એમને બનેવી કે હવે જવા દેવાના તો ફેંકું છે એવું કહે છે. જે સત્તા પક્ષ છાત્રોની વાતોને સાંભળી ના શકતું હોય, એમની વેદનાને સમજી ના શકતું હોય તો તમને સત્તામાં રહેવાનો અધિકાર નથી અને એટલે જ અમે એમનું રાજીનામું આપ્યું. તો પહેલેથી જનતાની પ્રજાની વચ્ચે જ રહેલી છે, છાત્રો સાથે જ રહેલી છે અને હંમેશા રહેવાની છે. જ્યાં જ્યાં ખોટું દેશમાં થશે, ભારતના ભવિષ્ય સાથે ચેડા થશે, ત્યાં કોંગ્રેસ હંમેશા ઊભી રહેવાની છે. ત્યારે તમે જોઈ લો કે જ્યારે દેશનો વિદ્યાર્થી રોડ ઉપર આવ્યો હોય તો એ કયું શાસન કહેવાય? એ કુશાસન કહેવાય અને સુશાસન ના કહેવાય. જો આજે ખેડૂત છે, ખેડૂતને ન્યાય ના મળતો હોય તો એને રોડ ઉપર આવે. પછી ક્યારે એમણે મુખ્ય વડાપ્રધાન હોય ત્યારે એમણે ડિબેટ કરી છે? એક વખત વિદ્યાર્થીઓ પ્રેસ કોન્ફરન્સ કે એક વખત એમને ડિબેટમાં બેસાડો. કેમ લોકસભામાં આવતા ડરે છે? જો એમનું સુશાસન હોય તો કેમ રાહુલ ગાંધી એના જવાબ નથી આપી શકતા? નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ. સ્વાગત છે આપનો અમારા વિશેષ કાર્યક્રમમાં. અમે અત્યારે સરદારબાગ અમદાવાદમાં છીએ. અહીંયા છાત્રોની ગુંજ એક કાર્યક્રમ કોંગ્રેસ કરી રહી છે. મૂળ વસ્તુ એ છે કે જે દિલ્હીના જંતર મંતરમાં થયું, નીટનું પેપર લીક થયું, એને લઈને આ તમામ જે બહેનો છે કોંગ્રેસની, તમે જુઓ લઈને આવી છે બોર્ડ. ધર્મેન્દ્ર પ્રધાન તો ઝાંકી હે, અમિત શાહ ભી બાકી હે. અમિત શાહ રાજીનામું આપો, અમિત શાહ રાજીનામું આપો. એ તમામ જે બહેનો છે એમની આપણે સૌથી શું નામ છે આપનું? દીનાબેન પરમાર, બેરમપુરા વોર્ડ કાઉન્સિલર. અચ્છા, કેમ અમિત શાહનું રાજીનામું કેમ માંગો છો? તો તમે જોયું નથી દિલ્હીમાં એને શું કર્યું? તમને ખબર નથી? છોકરાઓ જે વિદ્યાર્થીઓ રહ્યા ને એ ત્યાં ગાડી પોતે બિચારા શાંતિથી એમનું પોતાનું રજૂઆત કરવા બેઠા હતા. પેપર લીક થયા એના માટે બેઠા હતા કે અમને લોકોને અહીં બેસવા દો, ન્યાય આપો. તો ખીલ્યો ભરાઈ અને છોકરાને ગુંડાઓ અંદર બેહાડી અને તમે જો તો છોકરાને માર્યા. તો આવું થોડી કરાય? આ સરકાર આંધળી બેરી બોબડી છે, એને ખબર નહીં પડતી કે આ નાના છોકરાઓ છે એમને આપણે આવું ના કરાય. એ એમના હક માટે લડતા હતા, એમના પોતાના પેપરો લિંક ના થાય એના માટે લડતા હતા. તો અમિત શાહે, નરેન્દ્ર મોદીએ, જેટલા બી ભાજપના શાસન વાળા ધર્મેન્દ્ર બધાએ તમે જો તો ખીલ્યો ભરાઈને ગુંડાઓ મોકલ્યા. તો આ ગુંડાઓની સરકાર છે ને, આ ગુંડાઓ જ છે બધા. આ વડાપ્રધાને તો કીધું હતું કે મેં બધા વિદ્યાર્થીઓને માફ કરી દીધા છે. FIR રદ કરો. FIR ક્યાં રદ કરી છે? એમને જે પોતા છોકરા બેઠા હતા શાંતિથી, જે એ લોકો આંદોલન કરતા હતા, તેમને ખીલ્યો તો ગુંડા મોકલી અને લાકડીઓમાં ખીલ્યો ભરાઈ મારી. છોકરાઓ, નાની છોકરીઓ કેટલી લડતી તમે નહીં જોયું? કેવા બધાને મારતા હતા તમે નથી જોયું? તે લોકો એમના હક માટે લડવા ગયા હતા અને ખોટી ફરિયાદો કરી. તો ફરિયાદો રદ કરો. કુલ મળીને પણ વડાપ્રધાન એવું કીધું છે કે મેં જ બધાને માફ કરી દીધા છે. વડાપ્રધાન શું માફ કરે? વડાપ્રધાને માફી માગવાની હોય. એ એવું કહેતા હોય કે છાત્રાઓ અને આ યુવતીઓએ મને ગમે તેમ ગાળો બોલી છે અને અભદ્ર ભાષા બોલી છે, તો વડાપ્રધાન પોતે અત્યાર સુધી શું કર્યું છે? અમારા સોનિયાજીને જર્સી ગાય કહેતા એમને ભાન નહોતું? મહિલાઓનું અપમાન કરતા એમને ભાન નહોતું? એમના કેટલા ભાજપના નેતાઓ મહિલાઓ પર બળાત્કાર કરે છે અને આટલી બધી સીડીઓ બહાર પડે છે, એ વખતે એમને માફી માંગવાની યાદ નથી આવતી? એ લોકો જોડે કેમ માફી નથી મંગાવતા?
અને અત્યારે એ એમ કે છે કે આ લોકો મારી માફી માગે, કોઈ માફી ના માગે. છતાં પણ આ લોકોએ શું કર્યું કે અમારી જે દીકરીઓ આ આંદોલનમાં સામેલ હતી એમને ઘરે જઈ અને ભાજપના કાર્યકર્તાઓએ ધાક ધમકી આપી, પૂરી દેવાની FIR કરી અને રેપ કરવાની ધમકી સુધી આપી છે અને માફી મગાવી છે. આવી બળજબરીથી લોકો જોડે માફી મગાવી અને એ લોકો મીડિયામાં બતાવે છે અને રાતોરાત મોદીજી ભાઈઓ બહેનોમાંથી ફ્રેન્ડ્સ ઉપર આવી ગયા તે શું એમ બધા યુવાનો માની જશે? એમ અત્યાર સુધી આ ફ્રેન્ડ્સનો વિચાર કેમ નથી આવ્યો? આ બધા બેરોજગાર બેસી રહ્યા છે, આટલા પેપર લીક થાય છે, તો સરકાર ક્યાં ઊંઘે છે? એની સરકાર ટકાવી રાખવા સિવાય બીજું કંઈ કામ કર્યું નથી. કારણ કે કાયદો કડક બનાવી દીધો છે ને. કોઈ એ કાયદો ખાલી કહેવા પૂરતો કડક છે, એની અંદર જે પોઈન્ટો છે એ વાંચવા જેવા છે. એ કાયદાની અંદર કોઈ જેવી જોગવાઈ નથી કે પેપર લીક કરવા વાળાઓને જન્મ ટીપની સજા થાય, એવા કોઈ કાયદા નથી. પણ તો પછી હવે ગીતાબેન ગુજરાતમાં શું કરશો? રાજીનામું માંગવાથી તો ક્યાં એ લોકો આપે જ છે. અમે વિપક્ષમાં બેઠા છીએ, અમારી ફરજ છે, અમારે જ્યાં અન્યાય થાય ત્યાં જનતા માટે અવાજ ઉઠાવવાનો અને રાજીનામું માંગવાનું. રાજીનામું આપે ના આપે એ 2 નંબરની વાત છે અને એ તો જખ મારીને આપવું પડશે. આટલા બધા યુવાનો જ્યારે રોડ ઉપર ઉતર્યા છે, આ તો યુવા ધન છે, યુવા ધન ધારે એ કરી શકે. આ ધર્મેન્દ્ર પ્રધાને જ્યારે એમ કહ્યું કે હું રાજીનામું નહીં આપું, ભારતીય જનતા પાર્ટી એમ કહેતી હોય કે અમારા શાસનકાળમાં અમે કોઈ MP નું રાજીનામું લીધું નથી અને અમે કોઈનું રાજીનામું લેતા નથી, એ બધી વાતો ક્યાં ગઈ? લેવું પડ્યું ને. એ જ જોવાની વાત છે કે જનતા જ્યારે રોડ ઉપર આવે છે ને ત્યારે ભલભલી સરકારોને ઘેર જવું પડે છે. આગળ તમે પાછળથી બોલો છો. આગળ શું નામ છે આપનું? કુસુમબેન. કુંજુબેન, શું કહેશો જે રીતે મોદી સાહેબે તો કીધું કે ભાઈ બધાને માફ કરી દીધા, બધા ભલે મને ગાળો આપી? મોદી સાહેબ છે ને એ સરકાર નથી, એ ગુંડાઓની સરકાર છે. પોલીસ મૂકી છે, પોલીસ નથી મૂકી, ગુંડાઓ મૂક્યા છે. આજે વિદ્યાર્થીઓ પોતાના હક માટે લડી રહ્યા, તેમને ન્યાય આપવો જોઈએ ને. જે છોકરીઓ ઉપર તમે કેટલો કારનામા કર્યા છે, ખરેખર શરમજનક બાબત કહેવાય. સરકાર શા માટે હોય છે? કે જનતાઓ માટે, જનતા ચૂંટીને લાવે છે અને જનતા માટે સરકાર છે. સરકારના આવા કામ ના કરવા જોઈએ. બીજી વસ્તુ એ છે કે રાજીનામાની વાત છે તો ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપે તો મોદીને શાહને રાજીનામું આપવું પડશે. જનતા જાગૃત થઈ છે હવે અને જનતા જાગૃત થાય ને ત્યારે સરકારને પડી જવું પડે. અને સરકાર શા માટે હોય છે? સરકાર જનતા માટે હોય. જ્યારે આ સરકાર જનતા માટે નથી, આ ગુંડાઓની સરકાર છે, બળાત્કારીઓની સરકાર છે, વોટ ચોરની સરકાર છે. આ સરકાર વોટ ચોરીથી આવે, બાકી એ કાયદેસર આવતી નથી. અને હું તો એટલું જ કહું છું, જનતા હવે જાગી ગઈ છે અને મોદીને અને અમિત શાહને રાજીનામું આપવું પડશે. અચ્છા, પણ નહીં આપે તો શું કરશો? નહીં કેમ આપે? અમે, અમારો હક છે, અમે લડીશું. અમે લડવા માટે જ અનામત હટાવો, ફલાણું હટાવો, ઢીકણું હટાવો. જ્યારે એને પડવાની દિવસો આવે ત્યારે બીજા બધા કામ લાવી અને બધાને અવળા રસ્તે ચડાવો છે. એટલે મોદી સરકાર અવળા રસ્તે ચડાવવાના ધંધા કરી રહી છે અને સરકાર પડી જશે. કારણ કે જનતા હવે જાગૃત થઈ છે. વિદ્યાર્થીઓ પોતાના હક માટે લડી રહી છે, જનતા પોતાના હક માટે લડી છે. એટલે સરકારને હવે જવું જ પડશે. હા. શું નામ છે આપનું? ક્રિસ્ટીના. ક્યાંથી આવ્યો છો ક્રિસ્ટીના? અહીંયાથી અમદાવાદ. અચ્છા, અમદાવાદથી. શું કહેશો? અમિત શાહને રાજીનામું લઈને તમે બોર્ડ લઈને ઉભો, આપી દેશે આ લોકો? અમે યુવાનો છાત્રોને આંદોલનમાં અમે આવેલા છીએ અને અમે એટલું જ કહેવા માંગીએ છીએ કે અમિત શાહ અને મોદી બંને રાજીનામું આપે. એટલા માટે કે જે દિલ્હીમાં જંતર મંતર પર યુવાનો પર જે લાઠીચાર્જ થયો હતો અને જે પીસફુલી પ્રોટેસ્ટ કરતા હતા એમાં જે એમની પર લાઠીચાર્જ થયો હતો એના માટે અમે અહીંયા આવ્યા છીએ. શું નામ છે આપનું? મારું નામ પદ્માબેન પરમાર છે. કેમ કે શું કહેશો જે રીતે અમિત શાહનું રાજીનામું લઈને તમે વાત કરો છો, તો અમિત શાહ ને એ લોકો તો એવું કહે છે કે ભાઈ આ તો શિક્ષણ મંત્રી રાજીનામું આપી દીધું, સરકાર હવે કડક કાયદો બનાવ્યું છે. એટલે અમે આ અમિત શાહનું રાજીનામું એટલા માટે માંગીએ છીએ કે અમિત શાહ છે ને ગૃહમંત્રી હતા, બરાબર? તો એમના ઓર્ડર વગર તો કશું થતું જ નથી. તો એમને પોલીસને ઓર્ડર કર્યો છે કે ભાઈ છાત્રો ઉપર લાઠીચાર્જ કરો. અને લાઠીચાર્જ એક પહેલી વાત તો જે પોલીસવાળા હતા ને એ લોકોને તો પેલા જે એમના નામના બક્કલ હોય છે ને બક્કલ તો હતા જ નહીં. એ લોકો ગુંડાના વેશમાં મોકલ્યા હતા એ લોકોને અને છોકરાઓને એટલી હદે માર્યા છે. એટલે જો અમિત શાહની ઓર્ડર વગર જો અમદાવાદમાં કે ગુજરાતમાં એક પત્તું ના હાલતું હોય
તો આ પોલીસ વાળાની શું તાકાત છે કે છોકરાઓને આટલે લાઠીચાર્જ કરે અને ખીલા ભરાઈને પછી AK-47 વાળી બંદૂક હોય એના વડે લોકોએ કર્યું, ટીયર ગેસના સેલ છોડ્યા છે. આ બધું કોઈની ઈશારા વગર તો થવાનું છે નહીં. એટલે છાત્રોને હદ વારના માર્યા છે અને જે છોકરાઓ જે નીટની એક્ઝામમાં જે લોકોએ આત્મહત્યા કરી છે ને એ લોકોના માટે અમે લોકો કહીએ છીએ કે ભાઈ એ લોકોને રાજીનામું આપવું પડે. શું નામ છે આપનું? પુષ્પાબેન વાઘેલા છે. પુષ્પાબેન ક્યાંથી આવ્યા છો? અમે સાબરમતીથી. અચ્છા, શું કહેશો? તમે લખ્યું છે કે વિદ્યાર્થીઓ યુવાઓ પર ગોળીબાર સજા કરો. કેવી રીતે સરકાર સજા કરશે? કેમ, એ આવનારી આપણું ભવિષ્ય છે, એ વિદ્યાર્થીઓ આપણું દેશનું ભવિષ્ય છે. આવનારી પેઢીમાં એ લોકો એમાંથી જ કોઈ કેવા વડાપ્રધાન બની શકશે, કોઈ શિક્ષણ મંત્રી બની શકશે. જો આપણે યુવા પેઢીને અત્યારથી આપણે દબાઈ દઈશું તો પછી આપણી આવનારી પેઢીને કોણ આગળ કરશે? અને આવનારી પેઢીને હું એમ કહું છું કે એ લોકો એમના હક માટે લડે છે, તો લોકશાહીમાં હરેક માણસને પોતાના હક માટે લડવાનો હક તો છે જ તે. તો કેમ આવી રીતે તમે ગોળી મારવાનો ને આવી રીતે તમે ખીલ્લીઓથી વળે તમે આવી રીતે વિદ્યાર્થીઓને મારવાનો હક તમારો નથી. અત્યારે ખેડૂતો બી આંદોલન ઉપર છે, વિદ્યાર્થીઓ બી આંદોલન ઉપર છે. કેમ તમારી સરકાર સારી હોય તો કેમ બધાને આંદોલન ઉપર આવવું પડે છે? આ નરેન્દ્રભાઈ કહેતા કે મારી બહેનો તમે પત્ર લખજો અને તમે નરેન્દ્રભાઈનું રાજીનામું માંગી રહ્યા છો. બધી બહેનો પત્ર લખીને થાકી ગયા ને એમને બનેવી થાકી ગયા કે હવે ક્યારે 15 લાખ મોકલે છે. એમને બનેવી કે હવે જવા દેવાના તો ફેંકું છે એવું કહે છે. શું જ્યારે મોદી સરકારને સત્તા પર ફરીથી આવવાનું હતું ત્યારે એમ કહેતા હતા અબકી બાર મોદી સરકાર બહુ થોડી महंगाई की मात तो जो महंगाई तो એટલી બધી વધી ગઈ છે તો એ લોકોને પબ્લિકે ખોબલે મોત તો આપ્યા કેમ કે ચલો સત્તા પરિવર્તન કરીએ પણ સત્તા પરિવર્તન કર્યા પછી આ તો ઓર મોંઘવારી વધારી દીધી છે. મોંઘવારી તો વધી છે પણ શિક્ષણમાં બી ભ્રષ્ટાચાર છે, મોંઘવારીમાં પણ છે. અને આ વિદ્યાર્થીઓને જો કદાચ આવનારી પેઢીને વિદ્યાર્થીઓને જો આવી રીતે રોડ ઉપર ઉતરવું પડતું હોય એમની એક્ઝામ વખતે તો પછી પાછળ તો ભવિષ્ય 0-0 દેખાય છે. જો આ સરકાર રહી ને તો પાછળ તો કોઈ બોલવા વાળું રહેવાનું જ નથી. એટલે અમારા લોકોની એક જ માંગણી છે કે ભાઈ અમિત શાહ રાજીનામું આપો, મોદી સરકાર રાજીનામું આપો. અચ્છા, શું કહેશો? શું નામ છે આપનું? દર્શના બારોટ. કેમ આયા છો આપ અહીંયા? રાજીનામા માટે જ આવ્યા છે અમિત શાહ અને મોદી માટે. કેમ અમિત શાહનું રાજીનામું માંગી રહ્યા છો? જે વિદ્યાર્થીઓ ઉપર નીટની પરીક્ષાની તૈયારીઓ કરે છે અને એક્ઝામ આપે છે પછી પેપર લીક થઈ જાય છે. પેપર લીક થઈ જાય પછી ફરીથી વિદ્યાર્થીઓને બિચારાને એક્ઝામ આપવું પડે છે. તો એ એમના માટે બહુ જ એમને 2-2 ને 3-3 વર્ષ જે મહેનત કરી હોય છે એ મહેનત બી એમની પાછી જતી રહે છે. એના માટે વિરોધ કરે છે. સરકારે તો કહ્યું છે પેપર લીક માટે હવે અમે કડક કાયદો બનાવ્યો છે અને મોદી એટલું કડક કાયદો બનાવ્યો. બિચારા જ્યારે વિદ્યાર્થી એક્ઝામ આપે છે રિલેક્સ થાય છે અને પાછી ફરીથી આ જ વસ્તુ થાય છે કે પેપર લીક થઈ ગયું. એ વિદ્યાર્થીઓ પછી આત્મહત્યા તરફ દોરાય છે. એના માટે શું કહો છો? કાયદા માટે જ છે, એનું અમલ નથી થયું હજુ. અચ્છા, કાયદા ખાલી પેપર ઉપર હોય છે, એનું ઇમ્પ્લિમેન્ટેશન થતું નથી. અચ્છા. પણ અહીંયા 30 વર્ષથી ભાજપ સરકાર છે તો કઈ રીતે તમે લોકો કહો છો કે આ કરીશું? આ તો મુશ્કેલી છે. તો ઈવીએમ હેક કરીને આવેલી સરકાર છે. એમની અંદર શું નામ છે આપનું? બિરજુબેન અલ્પેશભાઈ ઠક્કર. બિરજુબેન, શું કહેશો જે રીતે અહીંયા બધા ભેગા થયા છે? એવું કહે છે અમિત શાહની રાજીનામું, પણ અમિત શાહની રાજીનામું એટલે કેમ? વાત અમિત શાહના રાજીનામાની નથી, વાત છે છાત્રોની સાથે થયેલા અન્યાય. અને એ જે અન્યાય થયો જંતર મંતર ઉપર એની અંદર ક્યાંક ને ક્યાંક સત્તા પક્ષ પણ જવાબદાર છે. જેણે છાત્રોને સાંભળ્યા નથી, જેણે છાત્રોની વાતોને સમજ્યા નથી, છાત્રોની વેદનાને સમજ્યા નથી અને એમની ઉપર જે લાઠીચાર્જ થયો તો એના માટે આપણા ગૃહમંત્રી જવાબદાર છે. અને ગૃહમંત્રી જો એવું કહેતા હોય કે મારા ધ્યાનમાં જ નથી આ, તો એ વાત તદ્દન સદંતર જુઠ્ઠી છે. અને એટલા માટે જ અમે એવું કહીએ છીએ કે જ્યાં જે સત્તા પક્ષ છાત્રોની વાતોને સાંભળી ના શકતું હોય, એમની વેદનાને સમજી ના શકતું હોય તો તમને સત્તામાં રહેવાનો અધિકાર નથી. અને એટલે જ અમે એમનું રાજીનામું માંગીએ છીએ. પણ વડાપ્રધાને તો ઇન્સ્ટાગ્રામ પર આવીને કીધું કે મેં બધા વિદ્યાર્થીઓને માફ કરી દીધા છે, ભલે મને ગાળો આપી, મારી માને ગાળો આપી. વિદ્યાર્થીઓને માફ કરી નાખે છે. વિદ્યાર્થીઓને માફ કરવાની વાત જ ક્યાં આવી? એમના પ્રશ્નોની વાત છે. એમને પ્રશ્નોની વાચા આપી, એજ્યુકેશન સિસ્ટમમાં ચેન્જીસ લાવવા માટે કોઈ કાયદા બનાયા. હા, પરીક્ષાની અંદર અત્યારે ક્યારનું મીડિયા ઉપર બતાવવામાં આવી રહ્યું છે કે નરેન્દ્ર મોદીએ આમ કર્યું, નરેન્દ્ર મોદીએ પહેલા શું કર્યું? જંતર મંતર ઉપર આટલા બધા દિવસથી આટલા બધા વિદ્યાર્થીઓ આંદોલન કરી રહ્યા હતા ત્યારે સરકાર ક્યાં ગઈ હતી? ક્યાં જ્યારે રાહુલ ગાંધીએ છાત્રોને શિક્ષણ જે આપણે જે સિસ્ટમ ચાલે છે એના વિરુદ્ધ આટલી બધી વાતો કરી ત્યારે સરકારે કેમ ધ્યાન ના આપ્યું? સરકાર પછી કેમ દોડે છે? જ્યારે બધું પતી જાય, આટલા બધા માણસો, મારા આટલા બધા વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી નાખી, દેશનું મારું ભવિષ્ય ધૂંધળું બન્યું, ત્યારે નરેન્દ્ર મોદી આવ્યો કે મેં વિદ્યાર્થીઓને માફ
અરે વિદ્યાર્થીઓની વાત છે કે તમારે વિદ્યાર્થીઓ તમને માફ કરે છે કે નહીં એની વાત કરો. તમે વિદ્યાર્થીઓને માફ કરવાવાળા કોઈ છો નહીં. પણ તમે કીધું એ સરકારે કહે છે કે અમે તો કડક કાયદા બનાવી દીધા. હવે મોદી સાહેબે કીધું અમે કડક કાયદા બનાવી દીધા છે, હવે બધું શાંતિ છે. કાયદા બનાવી દીધા તો અત્યાર સુધી જે થયું એના માટે કોણ જવાબદાર? એ લોકોને સજા મળી? એ લોકો ઉપર શું એક્શન લેવાયા? પકડાયા બધા આરોપીઓ. પકડાયા ને શું કરવાના? ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ક્યારે ચાલશે એમના કેસ? ક્યારે એ લોકો એની ઉપર એક્શન લેશે? ક્યારે એવી સજાનો એવો દાખલો બેસાડશે કે આજ પછી કોઈ પણ વ્યક્તિ આવું કંઈ નહીં કરે? એમને એક દાખલો બેસાડવાની જરૂર છે કે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે કોઈ પણ છેડા ના કરે. એના માટેનો એક દાખલો ક્યારે પ્રધાનમંત્રીએ બેસાડ્યો? પ્રધાનમંત્રીએ જ્યારે રાહુલ ગાંધી એમના ઘરની આગળ આંદોલન કર્યું ત્યારે પ્રધાનમંત્રી જાગ્યા. અને તમે વિચાર તો કરો, સત્તા પક્ષ કોંગ્રેસની વિરુદ્ધમાં જઈને આંદોલન કરે, ધરણા કરે કે તમે કોંગ્રેસ કાર્યાલયની બી ધરણા કર્યા હતા. હું એની જ વાત કરું છું કે તમે વિચાર કરો કે જે સત્તામાં છે એને કોંગ્રેસની વિરુદ્ધમાં આવવું પડે એવું તો ક્યાંથી બને? બની જ ના શકે ને. અમે છાત્રોની જોડે છે, તમે છાત્રોની સાથે નથી, માટે તમારે રાહુલ ગાંધીનો વિરોધ કરવા માટે કોંગ્રેસ કાર્યાલય પર આવવું પડે. એટલે કોંગ્રેસ તો પહેલેથી જનતાની પ્રજાની વચ્ચે જ રહેલી છે, છાત્રો સાથે જ રહેલી છે અને હંમેશા રહેવાની છે. જ્યાં જ્યાં ખોટું દેશમાં થશે, ભારતના ભવિષ્ય સાથે ચેડા થશે, ત્યાં ત્યાં કોંગ્રેસ હંમેશા ઊભી રહેવાની છે અને નરેન્દ્ર મોદીને પણ રાજીનામું આપવું પડશે એવી પરિસ્થિતિ ઊભી થશે. શું નામ છે બેન આપનું? મોનાબેન પ્રજાપતિ, દરિયાપુર વોર્ડ કાઉન્સિલ. અચ્છા, સમજો જે આટલા વર્ષોથી ભાજપ ભારતીય જનતા પાર્ટી અહીંયા છે, કોંગ્રેસ આટલી મહેનત કરે છે, કોંગ્રેસ વિરોધ કરે છે, હવે વિદ્યાર્થીઓ છે, છતાં પણ જે સમસ્યાનું સમાધાન આવતું નથી. પેપર લીક માટે સરકાર કહે છે કે અમે કાયદો બનાવીશું, ધર્મેન્દ્ર રાજીનામું લઈ લીધું, ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવીશું. પછી કોંગ્રેસ કેમ આ ધરણા પ્રદર્શન કરે છે? એવું સવાલ ભારતીય જનતા પાર્ટી કહે છે કે કોંગ્રેસ રાજનીતિ કરી રહી. ભારતીય જનતા પાર્ટીની એક જ રાજનીતિ છે, હિન્દુ મુસ્લિમને લડાવો, અંદરો અંદર લડાવો અને રાજ કરો. આ ભારતીય જનતા પાર્ટીની એક નીતિ છે. આજે એક આપણા દેશની સ્થિતિ તો આજે 12 વર્ષથી વડાપ્રધાન બેઠા છે, 12 વર્ષથી પોતાની સરકાર ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. આજે દેશની સ્થિતિ તો એવી આવી ઊભી છે કે આજે દેશનું ભવિષ્ય એક વિદ્યાર્થી કહેવાય છે કે દેશનું ભવિષ્ય ઉજ્જવળ ભવિષ્ય બનાવી શકે એ આજે રોડ ઉપર છે. અને જે આજે દેશનો અન્નદાતા છે, ખેડૂત, એ પણ આજે રોડ ઉપર છે. ભારતીય જનતા પાર્ટીને રાજ કરતા નહીં, ભારતીય જનતા પાર્ટી પોતાની વાહોએ કપાતી જ ઊંચી નથી આવી. જો ભારતીય જનતા પાર્ટી સુશાસન કર્યું હોત, એમનું આ કુશાસન જ છે, જો એને સુશાસન કર્યું હોત તો આજનું દેશનું ભવિષ્ય જે વિદ્યાર્થી છે એ રોડ ઉપર ના આવ્યું હોત. કારણ કે આજે રોડ ઉપર આવવા કુશાસન કહો છો તો અમૃતકાળ કહે છે. ભારતીય જનતા પાર્ટી કે અત્યારે અમૃતકાળ ચાલી રહ્યું. ભારતીય જનતા પાર્ટી કહે છે, દેશ તો નાગરિક નથી કહેતો. હું એ જ કહું છું કે ભારતીય જનતા પાર્ટી પોતાના વખાણ કરવામાંથી ક્યારેય ઊંચું નથી આવ્યું. ક્યારેય તમે જોઈ લો કે જ્યારે દેશનો વિદ્યાર્થી રોડ ઉપર આવ્યો હોય તો એ કયું શાસન કહેવાય? એક કુશાસન કહેવાય અને સુશાસન ના કહેવાય. જો આજે ખેડૂત છે, ખેડૂતને ન્યાય ના મળતો હોય તો એને રોડ ઉપર આવે. ભારતીય આપણો દેશ એક લોકશાહી દેશ છે અને દરેકને પોતાની વાત કહેવાની અહીંયા મળે છે. આપણે લોકશાહી દેશમાં રહીએ છીએ અને જ્યારે ભારતીય જનતા પાર્ટીનું રાજ છે લોકશાહી દેશ નથી. આ એમના વર્તન ઉપરથી જે જંતર મંતર ઉપર બન્યું ત્યારથી આપણે એમ કહી શકીએ કે લોકશાહી અહીંયા નથી, લોકશાહી મરવારી પડી છે. કારણ કે જ્યારે દેશનો પોતાની માંગ લઈ અને જો વિદ્યાર્થી રોડ ઉપર આવે અને એમની વાત સાંભળતા ના હોય અને આજે એમની ઉપર લાઠીચાર્જ થયો, એમને મારવામાં આવ્યા, લેડીઝોને પણ નથી છોડવામાં આવી, તો એ સુશાસન કહેવાય? એને કુશાસન જ કહીએ છીએ અમે. અને જો દર રવિવારે પ્રધાનમંત્રી મન કી બાત કરે છે, એના કરતા એમણે જો કોકના મન કી બાત સાંભળી હોત ને તો આજે આ વિદ્યાર્થી રોડ ઉપર ના હતો. આજે વિદ્યાર્થીને કોઈ તકલીફ હતી તો એમણે એમના ચારને બોલાવીને એમની સાથે વાતચીત કરવી હતી. તમને આજે મીડિયા પર છે, ક્યારે એમણે મુખ્ય વડાપ્રધાન હોય ક્યારે એમણે ડિબેટ કરી છે? એક વખત વિદ્યાર્થીઓ પ્રેસ કોન્ફરન્સ કે એક વખત એમને ડિબેટમાં બેસાડો. કેમ લોકસભામાં આવતા ડરે છે? જો એમનું સુશાસન હોય તો કેમ રાહુલ ગાંધીના જવાબ નથી આપી શકતા? કેમ પ્રિયંકા સાથે ડિબેટ નથી કરતા? પ્રિયંકા ગાંધી સાથે કેમ ડિબેટ નથી કરતા? કેમ તમે સત્તાધારી છો, તમને આટલી બધી બીક લાગે છે તો પછી તમારે રાજીનામું જ આપવું જોઈએ. અને અમે અમિત શાહને તો જનરલ ડાયર કરીશું કારણ કે એણે વિદ્યાર્થીઓ ઉપર લાઠીચાર્જ કર્યો છે, દેશના ભવિષ્ય ઉપર લાઠીચાર્જ કર્યો છે, એટલે અમે એમનું રાજીનામું માંગીએ છીએ. તમે જુઓ જે રીતે અહીંયા તમામ જે લોકો આવ્યા છે, મહિલાઓ ખાસ કરીને આવી છે, તેમની વાત એક જ છે કે સરકારે જે કાયદો બનાવ્યો છે તેને લઈને તેમની નારાજગી છે કે એ ફૂલ પ્રૂફ નથી. સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું પણ રાજીનામું જે છે આ મંચ પરથી કે આ કાર્યાલયમાંથી માંગવામાં આવી રહી છે. સહયોગી નિશા સાથે અનિલ પટેલ, અમદાવાદ.